રાજકોટ જિલ્લામાં શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચનારાઓ પર દંડ કરવાની સત્તા આચાર્યને સોંપાતા નવો વિવાદ છેડાયો। જિલ્લા પંચાયતના નવા પરિપત્ર મુજબ જો નિયમનું ઉલ્લંઘન થશે તો આચાર્ય અને સરપંચ સામે પણ કાર્યવાહીની ચીમકી અપાઈ છે। શિક્ષક સંઘે આદેશનો સખત વિરોધ કરતા જણાવ્યું કે દંડ વસૂલવો એ પોલીસનું કામ છે, શિક્ષકોનું નહીં। વેપારીઓ સાથે ઘર્ષણ થવાની ભીતિ વ્યક્ત કરી અને શિક્ષકોને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે માંગ કરવામાં આવી છે। અત્યારે તમામ શાળાઓમાં એ કામગીરી છે એ ચાલુ છે। જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં છે એ દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આ ઉપર ઉપલી કક્ષાએથી જે વધુમાં સૂચના આવશે એ મુજબ ચોક્કસ કાર્યવાહી છે એ થશે।